હા ભાઈ ચોમાના અમારા ઘેર આવ્યા મને તો બહુ રીચ ચડે હું તો કોઈ ખવડાવવાનું નહીં. તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ ઠંડા પાનના જોડી અને આપણે ઠંડા પાન જોડી થોડા ગોટાનું પ્રોગ્રામ કરીએ બરાબર કહીએ તો ખરા તો ઠંડા પાન ગોટા બોટા ખવડાવે કે નહીં ખવડાવતા પછી બધાના કઈ ઠંડા પાન ન થોડું શું ભાઈ ભાઈ કેમ છો? મજા મજા જોરદાર. અરે ભાઈ આપણા મિત્ર છે. હા ભાઈ ચોમાના અમારા ઘેર આવ્યા મને તો બહુ રીચ ચડે હું તો કોઈ ખવડાવવાનું નહીં. હા તો આપણે બધા મારા મિત્રો ખબર છે ભાઈ કે ગમરભાઈ જો ચોટે ને ગુંદાના જેમ ચોટે ને ગોટા ખાધા કરીને આવવાના નહીં અને ના ખવડાવે તો તમે વાયરલ થઈ જવાના. ઇજ્જત જાય જો હારું હેઠો ખવડાવી દે 10-12 રૂપિયાનું તેલ લાવીને. ના પછી મને તો બહુ રીચ ચડે એવું તો નહીં ચાલે બહુ. મને બહુ રીચ ચડે પછી સાચી વાત ને મિત્રો. હા વાત ભાઈ તમારે બધા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભાઈને સપોર્ટ કરવાનું. ભાઈ ભાઈએ મારું બહુ બધું સેટઅપ કરી આલ્યું કોમકાજ કાઢી આલ્યું. હવે તમે આ ભાઈને સપોર્ટ કરો તો મને સારું લાગશે ને કે મને તો બહુ રીચ ચડાવે. બેનું તો કરવું નહીં. મરદ ના માથે મેણું ને 78 રૂપિયાનું લેણું હોય ને એના મરદ કહેવાય નકર બાયલો કહેવાય. મારા નહીં કીધા જેવું મારા વિડીયો બધા એવા જોવા. તો મિત્રો કોઈ વાંધો નહીં બરાબર. આપણા જે પણ ફોલોવર જોતા હોય તો ભાઈશભાઈ ના ભાઈ તમને ખબર તો છે કે ભાઈશભાઈ ઉપર આવે છે આપણા વિસનગર તાલુકામાં. અને પછી ભાઈ મને મળીને તમને કેવું લાગ્યું એમ જોરદાર મજા આવી ગઈ. ભાઈશભાઈ જેવું કોઈ માણસ નહીં હો. આપણે ભાઈશભાઈ ફોન કર્યો એકથી ફોન ભાઈશભાઈ દોડીને આવ્યા કૂદકા મારીને આવ્યા ધાબા પર હતા જોયા. આ ધાબા પરથી આટલી મને છેડે અમારી રિક્ષા પડી જોયા એટલા મળવા આવ્યા. એટલે જોરદાર માણસ છે ભાઈ. એવો કોઈ ખરાબ માણસ નહીં બરાબર. ના જોરદાર વિડીયો. આપણો કન્ટેન્ટ ખરાબ હતો ભાઈ આપણે ખરાબ નહીં. એ લોકોને હજી બતાવી દઈશું આપણે. ના ભાઈ કેમ કે ભાઈશભાઈ તો ખાલી કન્ટેનર જ હતા. ભાઈશભાઈ તો ભાઈ જોરદાર માણસ છે ભાઈ. અને આપણા શ્રીરામના બહુ ભગત છે ભાઈ હો. એવું ને આ તો ખાલી એક વિડીયો મારફકે જેવું છે નહીં તો પછી મને તો બહુ રીચ ખોટું તો કરે તો પછી ભાઈશભાઈ પછી આવી બને પાછું. આ તો ગમનભાઈ છે ભાઈ. સાચી વાત છે બે અમારા મોટા ભાઈ છો મને ના બોલે ફોટોની સેટિંગ બધું રેડી ગરમા ગરમ છે પછી. તો મિત્રો જો ભાઈશભાઈ ને જમવાનું કર્યું છે બરાબર. આપણે એમના ઘેર જઈને જમવાના છીએ બરાબર. અને આપણા ખાસ મિત્ર છે ને એકવાર પેલો ડાયલોગ બોલી જો ભાઈ પેલો આપણે 78 રૂપિયાનું તોની અવાજમાં મરદ ના માથે મેળો ને 78 રૂપિયાનું લેણું હોય ને એના મરદ કહેવાય સમજ્યા ને ભાઈ. નહીં તો પછી શું કહેવાય ભાઈ આગળ આપણો વિડીયો માં છે ને એટલે નહીં કહેતા કેમ કે ભાઈ આપણા વિડીયો બધા આપણા લાડો સાદા વિડીયો છે ને આપણા બ્લોગ છે. જમી લઈએ હા તો ચલો ભાઈ આપણે જમવા છીએ છે તો મજા આવી ગઈ ભાઈ. તો મિત્રો જો આ ભાઈભાઈ નીચે ઉતર્યા છે. આ ભાઈભાઈનું મકાન છે અને આ ભાઈભાઈ ફાધર છે. તો કાકા કેમ છો? હા મજામાં ભાઈ મજા. આ ભાઈભાઈ ના પપ્પા છે ભાઈ અને આ એમના મમ્મી છે. કેમ છો માસી? મજામાં. મજામાં. આ બધી વેરાયટી બનાવવામાં આવે. જો આ ભાઈ ભાઈભાઈ પપ્પા છે. આ સાબડી બાપડી જે ગામડામાં જે રોટલી makવા માટે જો આ સાબડી બનાવે છે એમનો ધંધો છે. અને બીજું પણ જો સરસ મજાની એમને અહીં ચકલી ઘર બનાવેલા છે જોયા. તો જો મિત્રો આ ચકલી ઘર બનાવેલા છે સરસ મજાના. જો ચકલી ઘર લેવા હોય તો આવજો ભાઈબંધ ઘેર બરાબર. અને બીજું પણ તમે જોઈ શકો છો કે આપણે અહીંયા કોસામાં છીએ ભાઈબંધને ત્યાં અને મજા આવી ગઈ આપણને. તો વિડીયોમાં બની રહેજો. આપણે ભાઈબંધ જોઈ ચર્ચા કરીએ હવે. ફાઇનલી આપણે ભાઈબંધ મળી લીધું છે. ભાઈબંધ ઘેર હતા જોર મજા આવી ગઈ અને બધું થઈ ગયું જમવા બમવાનું બધું બરાબર. અને હવે આપણે નીકળવાના છીએ. આપણે થોડું કામ છે એટલે અને બહુ મજા આવી ગઈ. બહુ પોરો માણસ છે ભાઈ. એવો વિડીયોમાં તો આપણને ખુખાલ લાગે છે. વિફરેલો વાઘ રિયાલિટી નહીં તો સાદા માણસ છીએ. વિફરેલો વાઘ મારો હે ને અત્યારે મારા જોડી આવી ગયો. મજા આવી ગઈ ભાઈ. તો ભાઈ આ ભાઈ રિક્ષા ચલાવશે એવું નહીં ભાઈ કે એવું નહીં પણ ભાઈ એક ડાયલોગ હતો તમારો ખબર જોરદાર ફેમસ છે. તો પેલો કે ધુવારા કાઢી નાખી દીધું. મોટી ગાડીના ડ્રાઈવર છીએ હોરા કાઢી નાખશું ખબર નહીં પડે. પણ મારા ડાયલોગ છે મારા લોચા છે પણ મારું તો રિક્ષા ધુવારા કાઢી નાખું. પેલા ધોળા ના કર્યા તો કઈ મજા કરવાની મજાક કરવાની હોય ભાઈ. અને જોરદાર માણસ છે ભાઈ. મળવાની મજા આવી ગઈ ને આપણને તો જોર મજા આવી એટલે જોર. અને બીજું ભાઈ ભાઈશભાઈના વિડીયો આવશે આપણે સેટિંગ કરી આલ્યું છે. એમના વિડીયો આવશે ભાઈ. ભાઈશભાઈ ચેનલમાં તો આપણે હું ભૂલી ગયો ભાઈ વાંસપોડા ફેમિલી. વાંસપોડા ફેમિલીનો યુટ્યુબ ચેનલમાં વિડીયો આવશે એમના. ચેલેન્જિંગ કપલ વિડીયો સાદા બધું જ આવશે. બહુ બધું અને બહુ સારા વિડીયો અને બધા સારા આવશે. અને અત્યારે તો પેલું ભાઈ વિડીયોમાં ગારો બારો હતું એ બંધ થઈ ગયું. હવે કોઈ નહીં કારણ કે હવે એ બધા વિડીયો આપણે બનાવવાના નહીં. આપણે જે હવે સાદા વિડીયો સાદા અને ફેમિલી સાથે જોઈ શકાય એવા વિડીયો આવશે. અને બીજી વાર પણ આપણે ભાઈબંધ મુલાકાત કરીશું મિત્રો બરાબર. કારણ કે આપણા ઘરે આવશે એકવાર આપણે બોલાવવાના છે. ચોક્કસ.
100%. તમે યાર અમારું રાખ્યું એટલે અમે રાખ્યું. તો જય માતાજી મિત્રો, જય શ્રી રામ. ચલો. જય શ્રી રામ.